બજાણા ગામ દરગાહ પાસે અકસ્માત સર્જાયો. ટ્રેલર એ બાઇક સવારને ટક્કર મારતા નાના બાળકનું ઘટના સ્થળે મોત. દાદા દાદી સાથે પૌત્ર પીપળી ધામ દર્શન કરવા જતા અકસ્માતમાં પૌત્રની ઘટના સ્થળે મોત. દાદા દાદીને ઈજાગ્રસ્ત થતા પાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોસમ બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ. સ્કૂલમાં ભણવા જવાના સમયે કુદરતના સાનિધ્યમાં પોઢી ગયો. માટેલા સાંડની જેમ પૂર ઝડપે આવતા ટ્રેલર બાઇકને અડફેટે લીધા. ડમ્પરો ટ્રેલર માટી અને રેતી ભરીને માતેલા સાંડની માફક દારૂ પીને ઘણા ડમ્પરોના ડ્રાઈવર ટ્રેક્ટર ચલાવતા ડ્રાઈવર હોય, ઘણા કિસ્સામાં લાયસન્સ પણ હોતા નથી અને ડમ્પરોના નંબર પ્લેટ નથી હોતા. આવા દોડતા વાહનોમાં નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. દસાડા તાલુકામાં વારંવાર બનતી અકસ્માતની ઘટનામાં છેલ્લા અઠવાડિયામાં 5 થી 10 લોકોના ભોગ લેવાયો. માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની ઠાકોર નરસિંહજી અને પત્ની રમીલાબેન પૌત્ર રોનક સાથે દસાડા તાલુકાના પીપળી ધામ ખાતે દર્શન કરવા જતા અકસ્માત સર્જાયો. ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના ટોળેટોળા પાટી હોસ્પિટલ ખાતે પીએમ ખાતે ખસેડવામાં આવ્યા અને બજાણા પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રેલરનો ડ્રાઈવર ગાડી મૂકી ભાગી છૂટ્યો. વધુ તપાસ બજાણા પોલીસ ચલાવી રહ્યા છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.